क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ કે જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણતા હોઈએ છીએ। રાશિ પ્રમાણે કેવા ઉપાય કરવાના રહેશે અને સાથે કયા શુભ રંગનો ઉપયોગ રાશિ પ્રમાણે કરવો આજે વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે પણ માહિતી આ કાર્યક્રમમાં આપણે મેળવીશું। સાથે જાણીશું આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, કયા વિશેષ યોગ આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીશું, દિવસનો વિશેષ મહિમા શું છે અને સાથે કાર્યક્રમના અંતમાં આપણે જાણતા હોઈએ છીએ અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો રહેવાનો છે અને આજના દિવસનો મહામંત્ર શું છે। આ સમગ્ર માહિતી આપણે આ કાર્યક્રમમાં જાણતા હોઈએ છીએ અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। જી અવશ્ય। યા દેવી સર્વભૂતેષુ કુષ્માંડા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છીએ। તો આજે તારીખ થઈ રહી છે 6 ઓક્ટોબર 2024। આજનો વાર છે રવિવાર। તિથિની વાત કરીએ તો આજે આસો સુદ ત્રીજ તિથિ બની રહી સવારે 7 કલાક અને 49 મિનિટ સુધી। ત્યારબાદ ચતુર્થી તિથિ લાગુ પડશે। આજનું નક્ષત્ર એટલે વિશાખા નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે પ્રીતિયોગ બની રહ્યો છે। કરણ આજે વણિજ કરણ બન્યું છે અને આજે રાશિની વાત કરીએ તો સાંજે 5 કલાક અને 32 મિનિટ સુધી તુલા રાશિ રહેશે। અર્થાત સાંજે 5:32 સુધી જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ તુલા ગણાશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત। ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ વૃશ્ચિક ગણાશે, જે પ્રમાણે એના નામના અક્ષરો બનશે ન અને ય। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, આજના દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે અને હવે આપણે જાણીશું આજના દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને સાથે આજે નોરતા ચાલી રહ્યા છે અને નોરતા દરમિયાન આજે કોની ઉપાસના, કયા માતાજીના સ્વરૂપની ઉપાસના કરવી શુભ ફળ આપવાનું, પ્રાપ્તિ કરાવનારું બની રહેવાનું છે તે જાણીએ। જી અવશ્ય। શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ એ પહેલાં જાણીએ સૂર્યોદય અને સૂર્યાસ્ત। આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 34 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 20 મિનિટે થશે। આજના શુભ મુહૂર્તોમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 4 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 51 મિનિટ સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 15 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 6 મિનિટ સુધી રહેશે, જ્યારે રાહુ કાલમ સાંજે 4 કલાક અને 52 મિનિટથી પ્રારંભ કરી 18 કલાક એટલે 6 કલાક ને 21 મિનિટ સુધી રહેશે। તો સાથે આજે નવરાત્રિનો ચોથો દિવસ એટલે ચોથું નવરાત્ર આજે રહેશે। આજે તૃતીયા વૃદ્ધિ તિથિ છે। આજે વિનાયક ચતુર્થી, શુક્લ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય। વિનાયક ચતુર્થી જે લોકો વ્રત કરતા એના માટે આજે વિનાયક ચતુર્થીનું ઉપાસના રહેશે। ચોથા દિવસે માં કુષ્માંડાની આરાધના કરવામાં આવતી હોય છે। તો આજે કુષ્માંડા દેવીની આરાધનાનો પર્વ અને આજથી વીંછોડો પ્રારંભ થાય છે। તો આજે સાંજે 5 કલાક ને 32 મિનિટથી વીંછોડો બેસી રહ્યો છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ। જી બિલકુલ, દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિવસનો વિશેષ મહિમા આપણે જાણી લીધો। કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે જાણીશું 12 રાશિના જાતકોનું રાશિફળ, રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ જાણીશું કે રાશિ પ્રમાણે કયો શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત દિવસ બનાવશે। શરૂઆત કરીએ મેષ રાશિથી। જી બિલકુલ। મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજનો દિન જે રવિવાર છે ભાગ્યના સહયોગથી આપ માટે લાભકર્તા સાબિત થશે। આજે મહેનતથી તમને વધુ લાભ મળવાની શક્યતાઓ જોવા મળી રહી છે। વ્યાપારમાં એટલે બિઝનેસમાં કોઈ મોટી સફળતા પણ આજે આપને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે। સરકારી ક્ષેત્રના કામકાજમાં આજે સમસ્યાઓ આવી શકે એમ છે। વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રગતિદાયક બની રહેશે। જ્ઞાન વિજ્ઞાનનો આજે વિકાસ થઈ શકે છે। તો એકંદરે દિવસ તમારા માટે આજે શુભ રહેવાનો છે। વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રક્ત શ્યામ રંગ। કયો ઉપાય કરવો જોઈએ? તો આજે કુળદેવીના દર્શન કરવા જવું અને માના ચરણોમાં શ્રીફળ અર્પણ કરવું આપના માટે મંગળકારી નીવડશે। જી
બિલકુલ, મેષ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે ને હવે આપણે આગળ વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે કયો ઉપાય લાભદાયી રહેવાનો છે તે જાણીશું. અવશ્ય વૃષભ રાશિ રાશિચક્રની આ બીજી રાશિ જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે તમને ધાર્મિક કાર્યમાં ભાગ લેવાનો અવસર કે તક મળી શકે એમ છે. વૈવાહિક જીવન આજે સુખમય બની રહેશે. આજનો દિવસ તમારા માટે આનંદદાયક સાબિત રહે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે શત્રુઓથી સાવધાન રહેવું પણ એટલું જ તમારા માટે આવશ્યક છે. તો સાથે આજે તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ પ્રાપ્ત કરશો. એકંદર દિવસ તમારા માટે મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની, જે કરવા મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે તમારા માટે શુભ રંગ રહેવાનો છે વાદળી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય આજે દુર્ગા પૂજા કરવી. દુર્ગાજીના 32 નામ છે એનો પાઠ કરવો તમારા માટે મંગલકારી જી. બિલકુલ, વૃષભ રાશિના જાતકો માટે એના કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને સાથે સાથે આજનો દિવસ આપનો કેવો બની રહ્યો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણી લીધું છે. વૃષભ બાદ મિથુન રાશિ. મિથુન રાશિની કરવાના છે કે જ્યાં મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસનો વર્તારો શું કર્યો છે, સાથે કયા ઉપાય આજે વધુ લાભદાયી સાબિત થશે અને શુભ રંગ કયો છે કે જેનો ઉપયોગ શુભકર આજનો દિવસ બનાવવાનો છે તે જાણીએ. અવશ્ય મિથુન રાશિ રાશિચક્રની આ ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે ધ્યાનપૂર્વક કાર્ય કરવાની જરૂર છે. તો સાથે આજે નવી યોજનાઓ મુલતવી રાખવી અને એ આપના માટે વધુ સારું સાબિત થશે. આજનો દિવસ તમારા માટે એકંદરે લાભદાયી સાબિત થવાનો છે. વ્યવસાયિક લોકો માટે આજનો દિવસ વધારે લાભપ્રદ બની રહેશે. બિઝનેસ દ્રષ્ટિએ આજે મહત્વના કાર્યને કરવામાં તમારો દિવસ પસાર થઈ શકે એમ છે. તો એકંદરે દિવસ તમારા માટે શુભ છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની, જે કરવા આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે. આજનો આપના માટે જે શુભ રંગ બની રહ્યો છે એ કથ્થઈ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ સાબિત થશે. કયો ઉપાય કરીશું? આજે આપના માટે દુર્ગા ચાલીસાનો પાઠ કલ્યાણકારી સાબિત થશે જી. બિલકુલ, મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને દુર્ગા ચાલીસાનો પાઠ કરવો આજે આપના માટે ખૂબ જ શુભકર અને વિશેષ કરીને ભગવતની કૃપા પ્રાપ્ત કરાવનારો બની રહેવાનો છે. તો અવશ્ય આ ઉપાય જે આપને રાશિ પ્રમાણે બતાવવામાં આવી રહ્યા છે, જો આપ ઉપાય આજના દિવસ માટે કરશો તો રાશિ પ્રમાણે આનો વિશેષ લાભ આજના દિવસ માટે મળી રહેશે. આગળ વાત કરીશું મિથુન બાદ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટેના કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે આજે કઈ બાબતોમાં આપે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. જી અવશ્ય કર્ક રાશિ રાશિચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આજે રચનાત્મક કાર્ય કરવાનો અવસર કે તક આપને મળી શકશે. આજે મિત્રો અને સહકર્મીઓનો પૂર્ણ સહયોગ પણ મળવા પાત્ર છે. વિદેશ સાથે વ્યાપાર કરવા માટેનો આજે લાભની સારી તકો મળશે. જે લોકો વિદેશ સાથે વ્યાપાર કરતા હોય એ લોકો માટે સારો લાભ મળશે. આજે ભાઈ બહેનોની સલાહ લાભ કરાવશે તો એમની સલાહને અવગણવી ન જોઈએ. એ આપના માટે સલાહ ભર્યું છે. એકંદર દિવસ કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ બની રહેવાનો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ સાબિત થશે. કયો ઉપાય કરીએ? તો આજે ગાયને ઘાસચારો પધરાવો તમારા માટે મંગલકારી નીવડશે જી. બિલકુલ, કર્ક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે. કેવી રીતે આપનો દિવસ આજે લાભદાયી બની રહેશે તેના ઉપાય વિશે પણ આપણે વાત કરી લીધી છે. કર્ક બાદ વાત હવે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટેના કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, કયો શુભ રંગનો ઉપયોગ આજના દિવસ માટે આપને ઉપયોગ કરવા માટે ઉત્તમ સાબિત થવાનો છે તે જાણીએ. જી અવશ્ય સિંહ રાશિ રાશિચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયી પરંતુ થોડો વ્યસ્તતા ભરેલો જોવા મળશે. આજે સહકર્મીઓ કાર્યમાં અવરોધો ઊભા કરી શકે એમ છે. આજે તમારા કામ પ્રત્યે ખૂબ જ સાવધાન રહેવાની આપને આવશ્યકતા છે. તો સાથે આજે ઘણા સ્ત્રોતથી નાણાકીય લાભ પણ મળતા જોવા મળશે. આજે અનિયંત્રિત વાણીથી તમારા પ્રણય સંબંધો પ્રભાવિત થઈ શકે છે. તો વાણીને નિયંત્રિત રાખવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. એકંદર દિવસ મિશ્ર પ્રતિસાદવાળો બની રહ્યો છે. વાત કરીએ ઉપાયની, આજે તમારા માટે શ્રેષ્ઠ રંગ સાબિત થશે લાલ રંગ. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? તો આજના દિવસે તમારા માટે દેવદર્શન કરવા જવું શુભ સાબિત થશે જી.
બિલકુલ સિંહ રાશિના રાશિના જાતકોનું રાશિફળ અને સિંહ બાદ વાત હવે આપણે કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટેના કેવા યોગ આજે દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીએ. જે વર્ષે કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજે પોતાના સ્વાસ્થ્યનું આપે ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે. આજે તમારે તમારા વિરોધીઓથી પણ સાવધ રહેવાની આવશ્યકતા છે. આજે તમારું મન મૂંઝવણમાં રહેશે, પણ નિર્ણય લેવામાં થોડીક મુસીબતો આપી શકે એમ છે. આજે તમે નાણાકીય બાબતોમાં જોખમ લેવાનું ટાળો, એ તમારા માટે શુભ સાબિત થશે. સંબંધીઓ અને મિત્રોની મુલાકાત તમને તણાવમાંથી, ટેન્શનમાંથી મુક્તિ અપાવી શકે છે. તો મિત્રોની સાથે મન ખુલ્લું કરવું, એમની સાથે બેસવું કલ્યાણકારી સાબિત થઈ શકે. વાત કરીએ ઉપાયની. આજે આપના માટે શુભ રંગ રહેવાનો છે દુર્વા શ્યામ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે ભગવાન શિવને ચંદન અર્પણ કરવું આપના માટે મંગલકારી સાબિત થશે. જી, તો કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. આની સાથે જ આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું પણ રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી અને અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે જ આજના દિવસનો મહામંત્ર પણ કાર્યક્રમના અંતમાં નિહાળીશું. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકે એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ આપણે વાત કરી હતી અને હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણવાના છે. આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી, વાત આપણે તુલા રાશિની કરીશું. તુલા રાશિના જાતકો માટે આજે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જણાવશો. અવશ્ય. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો રવિવાર તમારા માટે લાભદાયી સાબિત થશે. આજે તમને તમારા પરિવાર સાથે રોમાંચક ક્ષણો વિતાવવાનો અવસર મળશે. આજે મિલકતને લગતી ઉપાધિઓનો ઉકેલ લાવી શકાશે. તો સાથે સામાજિક અને રાજકીય ક્ષેત્રે તમારી વિશ્વસનીયતા વધતી જોવા મળશે. બિઝનેસમાં નવા પ્રોજેક્ટ ઉપર કામ શરૂ થઈ શકે એમ છે. તો આજનો દિવસ એકંદરે તુલા રાશિના જાતકો માટે મંગલકારી છે. વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ઘેરો લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે ગૌ સેવા કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી, બિલકુલ. તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું. તુલા બાદ વાત વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. જે વર્ષે વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે આજે કામકાજી લોકો માટે શુભ પરિણામવાળો દિવસ સાબિત થશે. દિવસભર વ્યવસાયમાં લાભની તકોથી નાણાકીય સ્થિતિ તમારી મજબૂત બનતી જોવા મળશે. આજે તમને તમારી કાર્ય યોજનાઓ સફળ થતી જોવા મળશે. તમે કામમાં કંઈક નવું કરશો જે ભવિષ્યમાં તમારા માટે આજે લાભદાયી સાબિત કરાવી શકે છે. માતા પિતા અને પરિવાર સાથે સાંજનો સમય આનંદથી પસાર થઈ શકે એમ છે. તો એકંદરે દિવસ તમારા માટે આજે કલ્યાણકારી જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય સાબિત થવાનો છે. એમાં વાત કરીએ શુભ રંગની. આજે મરૂન રંગ તમારા માટે કલ્યાણકારી છે. તો ઉપાય આજે દુર્ગા સપ્તશતી એટલે ચંડીપાઠનો પાઠ બ્રાહ્મણને બોલાવી કરાવો, મંગલકારી સાબિત થશે. જી, બિલકુલ. વૃશ્ચિક રાશિના જાતકોનું આ તો રાશિફળ. વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણી લીધું છે. અને વૃશ્ચિક બાદ હવે આપણે આગળ વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકો માટે ને આજે દિવસ કેવો પસાર થશે, કયો ઉપાય આપના માટે લાભદાયી રહેવાનો છે તે જાણીશું. જે વર્ષે ધન રાશિ રાશિ ચક્રની 9મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે આજનો દિવસ ઉત્સાહજનક સાબિત થશે. આજે પરિવાર સાથે આનંદદાયક ક્ષણો વ્યતીત કરી શકાશે. આજે પરિવારના સભ્યોની ખુશી માટે નાણાં ખર્ચવા પડી શકે એમ છે. આજે તમે તમારા કામમાં મહેનત કરતાં વધુ સફળતાને હાંસિલ કરી શકશો. આજે જે લોકોનું કામ વિદેશી કંપનીઓ સાથે કે વિદેશી સ્થિતિઓ સાથે છે, વિદેશ સાથે છે, તેઓને વિશેષ લાભ મળવા પાત્ર છે. એકંદરે દિવસ તમારા માટે શુભ છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ગોલ્ડન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે સાધુ સંતોને કંઈક દાન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે. જી,
તો ધન રાશિના જાતકોનું આતું રાશિફળ, ધન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણ્યા બાદ આગળ વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકો માટે આજે કેવો યોગ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. જે વસે મકર રાશિ, રાશિ ચક્રની આ 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે વ્યાપારમાં લાભ થતો જોવા મળી રહ્યો છે. આજે ભાગીદારો તરફથી પણ તમને લાભ મળે એ પ્રકારના ગ્રહમાન છે. આજે લોખંડ અને કોઈ પણ ધાતુના વ્યવસાય સાથે સંકળાયેલા જે લોકો છે એમને વિશેષ લાભ મળશે. આજે તમે ઘરની સજાવટ માટે થોડી ખરીદી કરી શકશો એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે આળસને કારણે ક્યાંક કામ અટકી શકે એમ છે, તો આજે આળસનો ત્યાગ કરો, કામ તમારા સરળતાથી પાર પડતા જોવા મળશે. એકંદર દિવસ મંગલકારી છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે દેવીનું આરાધન કરવું જોઈએ, કુળદેવીની પૂજા કરવી ઘરની અંદર, એ તમારા માટે હિતાવહ સાબિત થશે. જી બિલકુલ, મકર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. મકર બાદ હવે આપણે વાત કરવાના છે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે તમારા માટે સારો જ રહેશે. આજે સ્વાસ્થ્યને લઈને પોતાની સંભાળ રાખવાની આવશ્યકતા છે. આજે પરિવારમાં મિલકત સંબંધિત કોઈ સમસ્યાનો ઉકેલ આવી શકશે. કોઈ ચાલતી હોય તો એ સમસ્યાનું સમાધાન થઈ શકે એમ છે. દાંપત્ય જીવનમાં જીવનસાથી સાથે આનંદની પળો વિતાવવાનો અવસર પણ આજે મળી રહેશે. આજે તમને કોઈ ધાર્મિક સ્થળની યાત્રા ઉપર પણ જઈ શકો એમ છો, તો એકંદરે દિવસ તમારા માટે શુભ છે. વાત કરી ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની. કયો ઉપાય કરવો જોઈએ? તો આજના દિવસ શ્રીયંત્રની પૂજા મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, કુંભ રાશિના જાતકોનું આતું રાશિફળ. અને કુંભ બાદ વાત હવે મીન રાશિની. મીન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. જે અવશ્ય મીન રાશિ રાશિ ચક્રની 12મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે આપના માટે અનુકૂળ કે સાનુકૂળ સાબિત થશે. આજે લાભ મેળવવા માટે તમે જોખમી નિર્ણયો પણ લઈ શકો છો, લાભ કરતા સાબિત થશે. આજે તમે કોઈ વાતને લઈને ભાવુક પણ બની શકો છો. આજે જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ અવશ્ય આપને ઘર કરી શકે એમ છે. આજે તમારા વાહનનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવાની સલાહ આપવામાં આવે છે. એકંદર દિવસ સારો છે. વાત કરી ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બનવાનો છે આછો આસમાની રંગ. કયો ઉપાય કરવો જોઈએ? આજે આનંદના ગરબાનો પાઠ તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, મીન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને મીનની સાથે આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી. અને હવે આપણે જાણીશું કે આજના દિવસ પ્રમાણે આજે અંકશાસ્ત્ર શું કહી રહ્યું છે. જી બિલકુલ, આજનો મૂલાંક અને ભાગ્યાંક બંને 6 બની રહ્યા છે, અર્થાત શુક્ર પ્રભાવિત થઈ રહ્યો છે. તો આજે વૈભવી સુખ પ્રાપ્ત થઈ શકાય. આજે લક્ષ્મીની કૃપા બની શકે છે. તો આજના દિવસે તમે ધર્મ અને આધ્યાત્મિક કાર્યની સાથે સાથે વૈભવી કાર્ય પણ કરી શકો. મનોરંજન પણ આજે માણી શકાશે. તો તમામ પ્રકારનો સુખ અને સમૃદ્ધિવાળો આજે દિવસ સાબિત થઈ શકે એમ છે. તો એકંદરે દિવસ તમારા માટે શુક્રના પ્રભાવવાળો રહેશે. જી બિલકુલ, આપણે જાણી લીધું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો બની રહ્યો છે તે. અને હવે આપણે આજનો મહામંત્ર જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં આજે એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આજે જે નોરતું છે તે તૃતીયા ગણવું કે ચોથું નોરતું ગણવું, કયું ગણવું? જી, નોરતું તો ચોથું જ રહેશે. તિથિ જે છે સવારે તૃતીયા વૃદ્ધિ તિથિ હોવાને કારણે સૂર્યોદય પછી 1 કલાક જેવી રહેવાની છે. પણ ચોથો નવરાત્ર આજે ગણાશે, કારણ કે રાત્રિનો પર્વ નવરાત્રિ છે. રાત્રિના સમયે જે તિથિ હોય એ નવરાત્રિના એ પર્વની તિથિ ગણાશે. તો રાત્રે આજે ચોથ છે, એટલે આજે ચોથું નવરાત્ર અને મા કુષ્માંડાની આરાધનાનો જ પર્વ રહેશે. જી તો માતા કુષ્માંડાનું આજે જ્યારે સ્વરૂપનું આજે આપણે પૂજન અર્ચન કરતા હોઈએ છીએ, તો માતાજીના સ્વરૂપનું થોડું શું મહિમા છે અને સાથે કયા ઉપાય આજે કરવા લાભદાયી રહેવાના છે? જી અવશ્ય. મા કુષ્માંડા જગતની જનની. કુષ્માંડા એ જગત જનનીનું સ્વરૂપ છે. બ્રહ્માંડની જનેતા. એ બ્રહ્માંડની જનેતાની આરાધના કરવાથી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય. માતાજી પોતાના હાથની અંદર અભય મુદ્રાઓ ધારણ કરીને ભક્તોની મનોકામના પરિપૂર્ણ કરે છે. કુષ્માંડાની આરાધના કરવા માટે ભગવતીના ચરણોમાં ફળ ફળાદિ અર્પણ કરવા, કુષ્માંડ અર્પણ કરવું, પ્રસાદી અર્પણ કરવી, પણ વિશેષ કરીને માતાજીની આરાધના જ્યારે કરીએ છીએ
ત્યારે સાવધાનીપૂર્વક સાવચેતતાથી બેસવું, પવિત્રતાનું વાતાવરણ જાળવવું, નાહી ધોઈને આરાધના કરવી. રાત્રિના સમયે ઉત્તમ આરાધનાનું ફળ કહ્યું છે, તો રાત્રે એટલે સૂર્યાસ્ત બાદ એક બાજટ ઉપર લાલ વસ્ત્ર પાથરી, ચોખાની ઢગલી કરી એની ઉપર માતાજીનું યંત્ર, ચિત્ર કે ફોટો કે મૂર્તિ સ્થાપિત કરી એની સન્મુખ ઘૃત દીપક અને તૈલ દીપક કરવા અને ત્યારબાદ માતાજીની સન્મુખ બેસી મંત્ર જાપ કરવા જોઈએ. દુર્ગા સપ્તસતીનો પાઠ વિશેષ કરીને લાભ કરતા સાબિત થાય છે. આખો પાઠ ન થઈ શકે તો કોઈ પણ એક અધ્યાયનો પાઠ કે આગળના કવચ, અર્ગલા અને કિલકનો પાઠ કરો તો પણ મંગલકારી સાબિત થાય. અને ત્યારબાદ માતાજીના મંત્રોનો જાપ કરવો જોઈએ. એક માળાથી લઈ 101 માળા સુધી રાત્રિના સમયે જાપ કરો. જેવું અનુષ્ઠાન કરવા માંગતા હો એ પ્રકારની કામના. અને માતાજીની આરાધના કરવાથી લાભ શું મળે? તો માતાજીની આરાધના કરવાથી જીવનના તમામ ભય નિવૃત્ત થાય. માતાજીની આરાધનાથી યશ મળે, કીર્તિ મળે, સફળતા મળે. જે લોકો બેરોજગાર છે એમને રોજગારના અવસરો પ્રાપ્ત થઈ શકે. એટલે ઐશ્વર્ય પ્રદાત્રી છે માં. તો માં કુષ્માંડાની આરાધના કરવાથી આ બધા લાભની પ્રાપ્તિ થાય. તો સાથે કુષ્માંડાના ચોથા નવરાત્રે વાસ્તુનો પણ એક ઉપાય બતાવી દઉં. ઘરના આગ્નેય કોણની અંદર એટલે દક્ષિણ પૂર્વ દિશામાં એક માટીના કોડિયામાં એક દીપક કરી રાખો. ઘી વધારે ભરવાની જરૂર નથી. સાયંકાલે એક નાનો દીપક કરશો તો ઘરની તમામ નેગેટિવિટી દૂર થશે અને ત્યાં લક્ષ્મીનો વાસ કયો છે, લક્ષ્મીનો પ્રાદુર્ભાવ થશે. કારણ કે આરતીમાં પણ કહ્યું ચોથે ચતુરા મહાલક્ષ્મીમાં. તો આ ચોથા નવરાત્રના દિવસે લક્ષ્મીની આરાધના કુષ્માંડાના સ્વરૂપમાં આ રીતે કરી શકાય છે. જી બિલકુલ, માતા કુષ્માંડાનું સ્વરૂપ અને તેની આરાધના કેવી રીતે કરવી માની અને સાથે કેવી રીતે વિશેષ આશીર્વાદ મેળવવા તે વિશે માહિતી મેળવી લીધી. અને હવે જાણીએ આજના દિવસનો મહામંત્ર. જી, ચોથું નવરાત્ર એટલે માં કુષ્માંડાની આરાધના. આજના દિવસેનો આ મહામંત્ર જેનો જાપ કરવાથી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. સુરા સંપૂર્ણ કલશમ રુધિર પ્લુતમેવ ચ દધાના હસ્ત પદ્માભ્યામ કુષ્માંડા શુભદાસ્તુ મે. આ મંત્રનો જાપ કરો, તમારા જીવનમાં શુભતા, પવિત્રતાનું વાતાવરણ બની રહેશે. જી બિલકુલ, આ છે આજના દિવસનો મહામંત્ર અને મહામંત્રનો જાપ અતિ ઉત્તમ આજે ફળ આપનારો સાબિત થવાનો છે. તો અવશ્ય આપ આ જાપ કરશો. તો સાથે આ તમામ જે માહિતી આપે આશુતોષજી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ જાણ્યા છે. આજના દિવસનો મહામંત્ર જાણ્યો, પંચાંગ જાણ્યું, શુભાશુભ મુહૂર્ત, તમામ વસ્તુ આશુતોષજી આજે જણાવી છે. અને આ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણે ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. કંઈ પણ પ્રશ્ન આપને પૂછવો હોય આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર આપણે દરરોજ આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીએ. નમસ્કાર.